ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8માં એસએસમાં વિદ્યાર્થી મિત્રો આપણે ચેપ્ટર 6 માનવ સંસાધન એની અંદર વિદ્યાર્થી મિત્રો ગયા લેક્ચરમાં આપણે જોઈ ગયા કે વસ્તી ગણતરી શા માટે કરવામાં આવે છે અને ભારતની વસ્તી અંગેનો ખ્યાલ, ત્યાં સુધીનો ટૉપિક વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા. હવે પછી વિદ્યાર્થી મિત્રો વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તીનો વધારો કેવી રીતના અને કેટલો થયો છે ભારતની અંદર, તો તે જોવાનું છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા એકી એક ટૉપિક આપણે ભારતનો જ જોવાનો છે, બીજા દેશનો જોવાનો નથી. તો જુઓ 2001થી 2011ના દાયકા, અને વિદ્યાર્થી મિત્રો મેં તમને એક પણ કહ્યું હતું તે કે રાષ્ટ્રીય સરકાર કેન્દ્રીય સરકાર જે છે એ 10 વર્ષે શું કરે છે, વસ્તી ગણતરી કરાવતી હોય છે, અને દર 10 વર્ષે જે વસ્તી ગણતરી કરાવે છે એની અંદર આપણી વસ્તીમાં વધારો કેટલો થયો તે પણ વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ ગયા લેક્ચરમાં. હવે પછીનું આપણે જોઈએ કે વસ્તી વૃદ્ધિ કેટલો 10 વર્ષમાં કેટલો વધારો થયો છે. તો જુઓ કે 2001થી 2011ના દાયકા દરમિયાન ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યામાં વધારો થયો છે. ખાલી વિદ્યાર્થી મિત્રો સાંભળો, 2001થી 11 એટલે કે 10 વર્ષ, તો 10 વર્ષમાં એમ તે વસ્તી વધારો 18.1 કરોડ જેટલી જનસંખ્યામાં એટલે કે વસ્તીમાં વધારો થયેલ છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટ્યો જ છે. છતાં પણ વસ્તી વધારાનો દર ઘટવો એટલે કે વસ્તી શું થાય છે, વસ્તી પ્રમાણમાં ઓછી થવી એમ દેખાય છે, જે અગત્યની વાત છે. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો છે. વિદ્યાર્થી મિત્રો એ શું કહે છે કે એમ તે વસ્તી તો વધી, પરંતુ વસ્તીનો દર, કેમ વસ્તીનો દર વિદ્યાર્થી મિત્રો કહેવામાં આવ્યો છે એ પણ હું તમને કહી દઉં કે વસ્તીનો દર એટલે કે કારણ કે અમુક કેવા હોય રોગ, કારણ કે જન્મ તો થયા એટલા, એમાં 2001થી 2011 સુધીમાં એમ તે આટલી વસ્તીનો વધારો તો થયો, પરંતુ એની અંદર શું કહેવા માગે છે કે શું થાય છે, અમુક લોકો કેવા હોય, બીમાર હોય, બાળ મૃત્યુ થતા હોય, તો આ બધાને કારણે વસ્તીના દરમાં શું કહેવામાં આવે, ઘટાડો થયો એમ કહેવાય છે, જે અગત્યની વાત છે. ઉપરાંત શિક્ષિત નાગરિકોની સંખ્યામાં વધારો થયો. વિદ્યાર્થી મિત્રો એ પણ મોસ્ટ આઈએમપી, કેમ કે અત્યારના એજ્યુકેશન પ્રમાણે કે લોકો શું કરે છે, બાળકોને ભણવા તરફ ખૂબ જ કાળજી રાખતા હોય છે. એટલે કે જેમ જેમ આપણા દાદા વખતની વાત કરવામાં આવે, આપણા પપ્પા વખતની વાત કરવામાં આવે અને તમારા વખતની વાત કરવામાં આવે, તો તમે જોજો દાદા કહેશે મારામાં તો આટલું ભણતર નહોતું, એ વખતનું એજ્યુકેશનની વાત કરવામાં આવે, પપ્પા વખતની એજ્યુકેશનની વાત કરવામાં આવે કે શિક્ષિતની વાત કરવામાં આવે, તમારામાં શિક્ષિતની વાત કરવામાં આવે, તો ફેરફાર છે. કારણ કે અત્યારનો સમય વિદ્યાર્થી મિત્રો એટલો બધો છે ને કે લોકો બાળકોને ભણવા પ્રત્યે ખૂબ જ કાળજી રાખતા હોય છે, અને મારું બાળક કેવી રીતના ભણીને આગળ વધે એનો ખૂબ એ લોકો શું રાખતા હોય છે, ધ્યાન રાખતા હોય છે. એટલે કે 2001થી 2011 સુધીમાં એમ તે શિક્ષિત નાગરિકોની સંખ્યામાં શું થવા લાગ્યો, વધારો થવા લાગ્યો. 2001માં ભારતીય વસ્તી 102.87 કરોડ જેટલી હતી, જે 2011માં 121.1 કેટલી કરોડ જેટલી થઈ ગઈ છે. વિદ્યાર્થી મિત્રો જુઓ કે 2001માં ભારતીય વસ્તી કેટલી હતી, 102.87 કરોડ જેટલી હતી. એમાં એમ તે 2011માં એમ તે શું થવા આવ્યું છે કે 121.01 કરોડ જેટલી થઈ છે. ખાસ વિદ્યાર્થી મિત્રો પેલું આગળ જે કહ્યું ને એ ટકાવારી પ્રમાણે કહ્યું કે ભારતીય વસ્તીમાં 18.1 કરોડ જેટલી જનસંખ્યામાં વધારો, એ ટકાવારી છે. જ્યારે આ આપણી જે અસલ સંખ્યાનો આંકડો બતાવવામાં આવ્યો છે કે 2001માં 102 કરોડ જેટલી હતી, જ્યારે 2011માં 121 જેટલી સંખ્યામાં એમ તે વધારો થઈ ગયો છે. એ જ સાથે વિદ્યાર્થી મિત્રો જે 2011માં 121.01 જેટલી થઈ ગઈ છે. કેન્દ્ર સરકાર વસ્તી વધારાની બાબતે ચિંતિત હોય વિવિધ યોજનાઓ તથા નીતિ નિયંત્રણોથી વસ્તી વધારાને અંકુશમાં લેવાનો પ્રયાસ થાય છે. એમ તે શું કહે છે અહીંયા
કે કેન્દ્ર સરકાર અતિશય વસ્તીમાં જો વધારો થાય વિદ્યાર્થી મિત્રો તો વધારાનો કોઈ વાંધો નહીં, પરંતુ અત્યારના સમયમાં આટલી મોંઘવારીમાં વધારાને કારણે એક તો રોજગારી, કોઈને પૂરી રોજગારી મળી રહે નહીં, એ સિવાય કે બાળકો પ્રત્યે એટલો બધો ખર્ચો કે 3-4 બાળકો હોય તો એના પ્રત્યે એટલું બધું ખાવા પીવાનું ભણવાનું, કારણ કે અત્યારના ભણતરમાં પણ એટલો બધો ખર્ચો થઈ રહ્યો છે કે જેથી કરી અને બધી બાજુથી વાલીઓ પહોંચી વળે નહીં. તો આના કારણે આ બધી ચિંતા કોને? કેન્દ્ર સરકારને. કેન્દ્ર સરકાર જો વસ્તી વધવા લાગી છે, આના કારણે કેન્દ્ર સરકાર શું કરવા લાગી છે? ચિંતા કરવા લાગી છે. અને જુદી જુદી યોજનાઓ, કેવી યોજનાઓ કે 2 બાળકો પછી જે લોકો ઓપરેશન કરાવે અને બાળકો ન લાવે તો એમને કંઈક શું કરવામાં આવે? કંઈક યોજનાનો લાભ આપવામાં આવે. આના પછી કંઈક એમને ઇનામ જેવું આપવામાં આવે. તો આ રીતે એ લોકોને પ્રોત્સાહિત કરી અને શું કરવામાં આવે છે? વસ્તીમાં ઘટાડો કરવામાં આવે છે, એટલે કે વસ્તી અંકુશમાં લેવામાં આવે છે. પરિણામે 1.7% જેટલો વસ્તી વૃદ્ધિ દર નીચો ગયો છે. જો સરકાર જે ચિંતિત હતી એના લીધે શું કર્યું? એને અનેક યોજનાઓ કરી, નીતિ નિયંત્રણો કર્યા અને આના કારણે શું થાય છે? 1.7 જેટલો વસ્તી વૃદ્ધિનો દર નીચો ગયો છે. વસ્તી વૃદ્ધિના કારણો: જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે, પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે. હવે વસ્તી વૃદ્ધિના કારણો, વસ્તી વધવાના કારણો કયા છે? તો જન્મ મૃત્યુ દરની જેમ વસ્તી વૃદ્ધિ એ કુદરતી છે. એમ તે જન્મ પણ કુદરતી છે, મૃત્યુ પણ કુદરતી છે, એમ વસ્તી વૃદ્ધિ એટલે કે વસ્તીનો જે વિકાસ થવો, વસ્તીનો જે વધારો થવો એ પણ કુદરતી રીતે છે. તો પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે. પરંતુ એમ તે વસ્તી વધારા, હા, વસ્તી વધારો એ કુદરતી રીતે છે, પરંતુ એને અંકુશમાં લેવો હોય આપણા હાથમાં છે વિદ્યાર્થી મિત્રો. કારણ કે કોઈ પણ પતિ પત્નીને જો 2 બાળકો હોય અને 2 બાળક પછી ત્રીજું બાળક ન લાવે તો એ આપણા હાથમાં કહેવાય. આપે છે તો કુદરત જ આપે છે, પરંતુ 2 બાળક પછી ત્રીજું બાળકનો જન્મ ન કરવા દેવો હોય તો એ કોના હાથમાં હોય છે? માતા પિતાના હાથમાં હોય છે, એટલે કે પતિ પત્નીના હાથમાં હોય છે. તો આ રીતે એમ તે પરંતુ વસ્તી વધારા અંગે કેટલાક પરિબળો જવાબદાર છે, જેમાં અન્ય દેશમાંથી આવીને સ્થિર થતા લોકો, ઉદ્યોગ ધંધા, વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર કારણભૂત છે. જો વસ્તી વધારાના પરિબળો કયા કયા છે? જેમાં અન્ય દેશમાંથી આવી સ્થિર થતા લોકો કે બીજા દેશમાંથી આવી આપણા દેશમાં આવી અને સ્થિર થતા હોય, એટલે કે આપણા દેશમાં કોઈ જોબ માટે કાં તો કોઈ ભણવા માટે આવતા હોય, એ પરિબળ. ઉદ્યોગ ધંધા કે વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર, કારણ કે અત્યારે આપણા દેશ કરતાં આપણે લોકો બીજા દેશમાં વધારે જવાની ઈચ્છા કરતા હોઈએ છીએ, કે અમેરિકા ગયા ને, લંડન ગયા ને, ઓસ્ટ્રેલિયા ગયા ને, કેનેડા ગયા ને, કારણ કે આપણે લોકો વધારે સ્થળાંતર કરીએ છીએ. તો આના કારણે વસ્તી વૃદ્ધિનામાં શું થવા લાગ્યું છે? વસ્તી વૃદ્ધિમાં નિયંત્રણ આવવા લાગ્યું છે. તો ખાસ વિદ્યાર્થી મિત્રો કે વસ્તી વૃદ્ધિનામાં નિયંત્રણમાં લાવવા માટેના મુખ્ય પરિબળો કયા છે? નિયંત્રણમાં લાવવા માટેના મુખ્ય પરિબળો તો એમાં અન્ય દેશમાંથી આવી સ્થિર થતા લોકો, ઉદ્યોગ ધંધા, વ્યાપાર કે શિક્ષણ અર્થે થતું સ્થળાંતર. તો આના કારણે વસ્તીમાં શું થવા લાગ્યું છે? નિયંત્રણ થવા લાગ્યું છે. ભારતમાં છેલ્લી 2 સદી દરમિયાન વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. પહેલાં વસ્તી વધારાનો દર નીચો હતો, કારણ કે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. શું કહે છે? ભારતમાં છેલ્લી 2 સદી એટલે કે 100 તમારા વર્ષ પૂરા થાય ત્યારે વિદ્યાર્થી મિત્રો 1 સદી કહેવાય. કારણ કે તમને સદીમાં તો વધારે ખ્યાલ હોવો જોઈએ. કેમ કે તમે લોકો ક્રિકેટના વધારે પડતા રશિયા હોય, આના કારણે સદી વિશે મારે તમને સમજાવવાની જરૂર પડી નહીં. કે કોઈ 100 રન એટલે કે 100 પૂરા કરે તો આના લીધે શું કહેવામાં આવે? આને 1 સદી કહેવામાં આવે. એટલે કે 100 વર્ષ પૂરા થાય એટલે શું કહેવામાં આવે? 1 સદી કહેવામાં આવે. તો એ જ રીતે એમ તે ભારતની 2 સદી એટલે કે 200 વર્ષ. તો 200 વર્ષની દરમિયાન વસ્તી વધારાનો દર કેવો જવા લાગ્યો છે? ઊંચો, એટલે કે વસ્તીનું પ્રમાણ વધારે ઊંચું જવા લાગ્યું છે. પહેલાં વસ્તી વધારાનો દર નીચો હતો. એટલે પહેલાંના સમયમાં વસ્તી વધારાનો દર નીચો હતો. નીચો દર હોવાનું કારણ પણ છે કે બાળ મૃત્યુનું પ્રમાણ વધારે હતું.
એમ તે વિદ્યાર્થી મિત્રો અહીંયા પણ પરીક્ષામાં તમારે પ્રશ્ન આવે કે વસ્તી વધારાનો દર ઊંચો કેવી રીતના હતો અને વસ્તી વધારાનો દર નીચો કઈ રીતે ગયો છે. તો નીચો જવાનું કારણ એક તો બાળ મૃત્યુ કે બાળક જન્મ્યું હોય તો આના કારણે શું થયું હોય, કદાચ કોઈ ખામી હોય તો આના કારણે મૃત્યુ પામ્યું હોય, કાં તો બીજું કોલેરા, પ્લેગ, ક્ષય જેવા રોગોનું નિયંત્રણ ન હતું. એમ તે એ વખતે કોલેરા જેવો, પ્લેગ જેવો અને ક્ષય, આ બધા જે રોગો છે એ રોગો પર કોઈ નિયંત્રણ ન હતું. એના વિશે કોઈ સંશોધન થયું, વધારે સંશોધન થયું ન હતું. આના કારણે આની પૂરતા પ્રમાણમાં સારવાર બાળકને ન મળે એટલે બાળ મૃત્યુ કે બાળક નાનું હોય અને કોલેરા થઈ ગયું હોય, પ્લેગ જેવો રોગ થઈ ગયો હોય, એટલે પ્લેગ એટલે કે જે પગનું આવે તે, ક્ષય એટલે કે શરીરમાં જે ફેફસાને હોય એના અંદરનો રોગ જે થતો હોય. તો આવા જે બધા રોગો છે એ રોગોનો પૂરતા પ્રમાણમાં ઈલાજ ન હતો અને આના કારણે બાળ મૃત્યુ વધારે થતા હતા. દુષ્કાળ વખતે ભૂખમરાથી પણ મૃત્યુ થતા હતા. એમ તો દુષ્કાળ વખતે વધારે પ્રમાણમાં કોઈ વસ્તુ ન મળી રહે, કારણ કે એ વખતે સંગ્રહ ઓછો હતો અનાજનો, પાણીનો. તો આ બધો સંગ્રહ ન હોવાને કારણે એમ તે ભૂખમરાથી પણ લોકો મૃત્યુ પામતા હતા. તબીબી સારવાર અને દવાઓ પૂરતી ન હતી. જો તબીબી એટલે કે ડૉક્ટરી સારવારો પણ પૂરતા પ્રમાણમાં ન હતી અને દવાઓ પણ પૂરતા પ્રમાણમાં ન હતી અને આના કારણે બાળ મૃત્યુ થતા હતા. સારા રસ્તા કે ઝડપી પરિવહન પણ ન હતું. એમ તે સારા રસ્તાઓ પણ ન હતા અને શું હતું, સારા રસ્તા અને ઝડપી પરિવહન એટલે કે ઝડપથી વાહન વ્યવહાર જઈ શકતું ન હતું, કારણ કે રસ્તા સારા ના હોય, વાહન વ્યવહાર વ્યવસ્થિત ના હોય. કારણ કે એ સમયમાં વધારે શું હતું વિદ્યાર્થી મિત્રો, ટ્રેનો જ હતી. આવી જે અત્યારે બસો ને પ્રાઇવેટ સાધનો જે છે એ પ્રાઇવેટ સાધનો ન હતા. તો આના કારણે શું થતું હતું કે એના કારણે બાળ મૃત્યુ વધારે થતા. તેથી સગર્ભા મહિલાનું મૃત્યુ પ્રમાણ વધારે હતું. એ સગર્ભા એટલે કે જે મહિલાને ડિલિવરી થવાની હોય, બાળકને જન્મ થયો ન હોય અને એને પોતાના ઘરેથી દવાખાના સુધી લઈ જવામાં આવતી હોય, વચ્ચેનું અંતર વધારે હોય, કોઈ પરિવહનની એટલે કે કોઈ વાહનની સગવડ ના હોય, જવામાં સમય લાગે. તો આના કારણે જે આ સગર્ભા મહિલા છે એ રસ્તામાં શું પામતી, મૃત્યુ પામતી. એટલે કે સગર્ભા મહિલાનું પણ મૃત્યુનું પ્રમાણ વધારે હતું. આવા કારણોસર વસ્તી વધારો દેખાતો ન હતો. આના કારણે વસ્તી વધારો દેખાતો ન હતો. તો વિદ્યાર્થી મિત્રો, પરીક્ષા માટે મોસ્ટ ઓફ આઈએમપી કે ભારતમાં વસ્તી વધારો કેમ ઝડપથી થતો રહે છે તે જણાવો. શબ્દ સાંભળો, ભારતમાં વસ્તી વધારો કેમ ઝડપથી થાય છે તે સમજાવો. તો ભારતમાં છેલ્લા 6 દાયકામાં અસાધારણ કહી શકાય એવો વસ્તી વધારો થયો છે, હજી પણ થઈ રહ્યો છે. એમ તે 2 સદી અગાઉ વસ્તી વધારાનો દર કેવો હતો, નીચો હતો અને એમાં બાળ મૃત્યુનું પ્રમાણ વધારે હતું. કોલેરા, પ્લેગ અને ક્ષય જેવા રોગો થયા હતા. દુષ્કાળ વખતે હજારો લોકો ભૂખમરાથી મૃત્યુ પામતા. તબીબી સારવાર અને દવાઓ પૂરતા પ્રમાણમાં ન હતી. સારા રસ્તા અને ઝડપી પરિવહન ન હતું. સગર્ભા મહિલાઓનું મૃત્યુનું પ્રમાણ મોટું હતું. આજે પરિસ્થિતિમાં શું થયું છે, સુધારો થઈ ગયો છે અને મૃત્યુદર ઘટી ગયો છે અને જીવન ધોરણ સુધરવાથી સરેરાશ આયુષ્યમાન પણ વધ્યું છે. કે અત્યારનું જીવન ધોરણ છે એ કે ખોરાકની બાબતથી માંડી અને વિદ્યાર્થી મિત્રો બધી તમને ફેસિલિટી મળે છે. તમારા પપ્પાની વાત કરવામાં આવે અને તમારા દાદાની વાત કરવામાં આવે તો એમની ફેસિલિટી જુઓ અને એની સામે તમારી ફેસિલિટી જુઓ તો તમારા ઘણો ડિફરન્સ હશે. કેમ ડિફરન્સ હશે? કારણ કે એ કહે છે અમને આટલી ફેસિલિટી મળતી નહોતી, અમને ભણવામાં આટલી મળતી નહોતી, અમને આટલા બધા પુસ્તકો ન હતા, આટલું વસ્તુ લઈ આપવામાં આવતી ન હતી. અને એની પ્રમાણમાં અહીંયા શું થતું હતું કે આપણને ફૂલ ફેસિલિટી મળે છે. તો આના કારણે વિદ્યાર્થી મિત્રો શું થાય છે કે આપણા જે જન્મદર છે એ પણ શું થવા લાગ્યો છે, આપણું જે સરેરાશ આયુષ્યમાન છે એ આયુષ્યમાનમાં પણ વધારો થયો છે. અને આના કારણે જન્મદર જે છે એ શું થયું છે, ખાસ એમ તે જન્મદરમાં વધારો થયો છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન તમારે 2 રીતે પૂછાય કે ભારતમાં વસ્તી વધારો કેમ ઝડપથી થતો રહ્યો છે. તો પણ તમારે આ પ્રશ્નો લખવાના. અને કદાચ ભારતમાં કયા કારણોસર વસ્તી વધારો પહેલાંના સમયમાં એટલે કે પ્રાચીન સમયમાં કાં તો 2 સદી પહેલાં ભારતમાં કયા કારણોસર વસ્તી વધારો દેખાતો ન હતો.
છતાં પણ તમારે કયા મુદ્દો લખવાનો, તમારે આ જ લખવાનું છે કે 2 સદી પહેલાં વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. 2 સદીઓ એમ તો 2 સદીઓથી વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. અને એના પહેલાંના સમય એ વખતે એમ તે બાળ મૃત્યુનું પ્રમાણ વધુ હતું. કોલેરા, પ્લેગ અને ક્ષય જેવા રોગોનું રોગોમાં નિયંત્રણ ન હતું. દુષ્કાળથી લોકો ભૂખમરાથી મળતા. તબીબી સારવાર અને દવાઓ પૂરતા પ્રમાણમાં ન હતી. ઝડપી પરિવહન ન હતું અને સગર્ભા મહિલાઓનું પ્રમાણ વધુ હતું. અને આના કારણે ભારતમાં વસ્તી વધારાનો દર કેવો હતો? નીચો હતો. તો આ રીતે લખી શકાય. એમાં મુદ્દા વિદ્યાર્થી મિત્રો આ રીતે આવે. અને વસ્તી વધારો કેમ ઝડપથી વિકાસ થયો છે, તો આ મુદ્દા તો ખરા જ, પરંતુ એની સાથે સાથે એમ તે અત્યારના સમયમાં જીવન ધોરણ સરેરાશ કેવું ગયું છે? સરેરાશ ઊંચું ગયું છે. અને આના કારણે જન્મદરમાં ખાસ શું થયું છે? વધારો થયો છે. તેના કારણે વસ્તી વધારાનો દર ઊંચો ગયો છે. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણને એક કોઠો આપ્યો છે અને કોઠાના ચાર્ટ તમારા ભારતની વસ્તીને દર્શાવતો ચાર્ટ એ બતાવ્યું છે. એમાં સાલો બતાવી છે. સાલની સાથે સાથે કેમ તમે તમારો આલેખપત્ર કરો એ રીતે આપણે અહીંયા બતાવ્યું છે કે 1901 એટલે કે 1901થી માંડી અને 10, 20, 30, 40, 50, 60, 70, 80, 90, 100 અને 150 વર્ષનો અંદાજ આપણને અહીંયા બતાવ્યું છે. કારણ કે 10 વર્ષે આપણને વસ્તી ગણતરી થતી હોય તો જુઓ 1901માં વસ્તી વધારાનો, કારણ કે એ ટકાવારી પ્રમાણે વિદ્યાર્થી મિત્રો આપ્યું છે. 20, 40, 60, 80, 100 ને 120 આ ટકાવારી છે. તો અહીંયા એમ તે 1901માં 23.83 અને કરોડ. પછી 1911માં 25.20 કરોડ, 1921માં 25.13 કરોડ, 1931માં 27.89 કરોડ, 1941માં 31.86 કરોડ, 1951માં 31.60 કરોડની વસ્તી, 1961માં 43.92 કરોડની વસ્તી, 1971માં કેટલી 54.81 કરોડની વસ્તી, 1981માં 68.33 કરોડની વસ્તી, 1991માં 84.64 કરોડની વસ્તી, 2001માં 102.87 કરોડની વસ્તી અને 2011માં 121.01 કરોડની વસ્તી. તો ટકાવારી નથી વિદ્યાર્થી મિત્રો, સોરી, અહીંયા કેટલી વસ્તી ભારતની છે એ દર 10 વર્ષે જે ગણતરી કરવામાં આવી તો 2011ની ગણતરી કરવામાં આવી છે. હવે 2021 એટલે કે હમણાં વસ્તી વધારો લગભગ આપણી 2020 પૂરી થાય છે અને 21મી સાલ ચાલુ થાય છે. તો એ વખતે વસ્તી વધારો કેટલો થયો છે? કારણ કે આપણે 2011માં 121.01 આટલી વસ્તી વધારો થયો હતો. તો એ વખતે હવે કેટલો થયો છે એ વિદ્યાર્થી મિત્રો આપણે જોવાનું છે. તો ખાસ આ ચાર્ટ ઉપરથી તમને ખબર પડે કે આપણે વસ્તી વધારો કેટલો છે. હવે આજે પરિસ્થિતિમાં ઘણો બદલાવ થયેલો છે. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે અને તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણ થયેલ છે. એમ તે પહેલાંના 2 સદી પહેલાંનો સમય કેવો હતો? એ વખતે વસ્તી વધારો કેમ ઓછો હતો અને અત્યારના 2 સદી પછી વસ્તી વધારો કેમ વધવા લાગ્યો છે? એના તમારા કારણો છે કે અત્યારે પરિસ્થિતિમાં શું આવ્યું છે? બદલાવ. એટલે કે પરિસ્થિતિ સાવ બદલાઈ ગયેલી છે. હાલમાં મોટે ભાગે પૂરતો અને પોષક આહાર મળી રહે છે કે અત્યારે લોકોને પૂરતા પ્રમાણમાં પોષક એટલે કે આ ખોરાક મળી રહેતો હોય છે. તબીબી સારવાર અને દવાઓથી ચેપી રોગોનું નિયંત્રણમાં આવે છે. એમ તે તબીબી સારવાર એટલે કે ડૉક્ટરોની તાત્કાલિક સારવાર અને દવાઓ પણ અત્યારે પૂરતા પ્રમાણમાં આપણને મળી રહેતી હોય છે. માત્ર વિદ્યાર્થી મિત્રો આપણો કોરોનાની જ હજી દવા, કારણ કે એમાં વિદ્યાર્થી મિત્રો કેટલું સંશોધન થાય છે તમે વિચારી રહેતા હશો કે આપણો આ કોરોના છે કે વસ્તી વધારાનો દર કેવો લાવી દીધો છે? થોડો નીચો લાવી દીધો છે. નહીંતર અત્યાર સુધીના જે રોગો હતા એમાં સરકારે ટોટલી ડૉક્ટરી સારવાર અને એની સાથે જે દવાઓ હોય એ દવાઓને શું કરી હતી? દવાઓનું નિયંત્રણ, દવાઓ શોધાયેલી હતી કે નિયંત્રણ હતું. આના કારણે વસ્તી વધારો થતો હતો. પરંતુ અત્યારના સમયે, ખાલી અત્યારનો આપણો જે સમય છે કોરોનાનો, એમાં
અત્યારે વસ્તી વધારાનો દર કેવો થયો છે, તો આપણા ભારતમાં જ નહીં વિદ્યાર્થી મિત્રો, વિશ્વ લેવલે વસ્તી વધારાનો દર નીચો ગયો છે. એનું કારણ કે લોકો બહુ જ મૃત્યુ પામેલા છે કોરોનાથી, તો આના કારણે વસ્તી વધારાનો દર કેવો થઈ ગયો છે, થોડો નીચો ગયેલો હશે. સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશા વ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી રહી છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો શું છે, આપણો જે આગળનો ટૉપિક જોઈએ ને એના કરતાં ઉલટો. પહેલાંમાં એમ તે તબીબી સારવાર, એમ તે ખોરાક પણ પૂરતા પ્રમાણમાં નહોતો મળતો, અહીંયા ખોરાક પણ પૂરતા પ્રમાણમાં લોકોને મળે છે. તબીબી સારવાર અને દવાઓ ઉપર નિયંત્રણ આવી ગયું છે. એ વખતે તબીબી સારવાર કે નિયંત્રણ પૂરતા પ્રમાણમાં લોકોને મળતું ન હતું. પછી સારા રસ્તાઓ, ઝડપી પરિવહન અને ઝડપી સંદેશા વ્યવહારની સુવિધાથી તાત્કાલિક સારવાર મળી રહે છે. એમ તે અત્યારના સમયમાં સારા રસ્તાઓ છે, પાકા પરિવહન કે તાત્કાલિક આપણને વાહન વ્યવહાર મળી રહે છે. સંદેશા વ્યવહાર કે ફોન કરીને ડૉક્ટરને આપણે બોલાવી દઈએ કે અમે લોકો આવીએ છીએ, તમે તાત્કાલિક આ દવાખાનામાં આવી જજો, તો ડૉક્ટરો પણ આવી જાય કે તાત્કાલિક સંદેશા વ્યવહારથી આપણને સારવાર મળી રહેતી હોય છે. એ વખતે આવી સારવાર મળતી હતી નહીં. કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનર્વસન થતાં મૃત્યુદરમાં ઘટાડો જોવા મળે છે. એમ તે કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી અને તેના પછીના વ્યવસ્થાપન થકી પુનર્વસન થતાં, એમ તે કુદરતી આપત્તિ પહેલાંની ચેતવણી, એમ તે કુદરતી આપત્તિઓ જે હોય, દાખલા તરીકે ખાલી એક ભૂકંપ છે, એક સુનામી છે, તો આની વિદ્યાર્થી મિત્રો અને જ્વાળામુખી છે, આવી કુદરતી આપત્તિઓ પર આપણને ખ્યાલ ના આવે, પરંતુ વરસાદ આવવાનો હોય, પૂર આવવાનું હોય, કાં તો તમારે વાવાઝોડું આવવાનું હોય, તો આની શું કરવામાં આવે છે, આપણને જાણકારી કરી દેવામાં આવે છે. તો આના કારણે આપણે શું કરતા હોઈએ છીએ, ચેતવણી આપવાથી આપણે ચેતી જતા હોઈએ છીએ. તો આના કારણે પણ મૃત્યુદરમાં શું થવા લાગ્યું છે, ઘટાડો થવા લાગ્યો છે, જેથી વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. અને આના કારણે વસ્તી વૃદ્ધિ જોવા મળે છે. ખાસ વિદ્યાર્થી મિત્રો, વસ્તી વૃદ્ધિનો વિકાસ કયા માટે થયો છે, તો આ અને આ બે ટોપિક. અને વસ્તી વધારો બે સદીઓ પહેલાં વસ્તી વધારો કેમ નહોતો દેખાતો, તો માત્ર ઉપરનો ટોપિક. ઉપયુક્ત પરિબળો ઉપરાંત માનવ આયુષ્ય મર્યાદામાં સુધારો થયેલો છે. એમ તે આ ઉપરના પરિબળો છે એનાથી માનવ આયુષ્ય મર્યાદામાં, એટલે કે મનુષ્યના જીવનમાં પણ એમ તે સુધારો થયો છે. કારણ કે પહેલાં 60-70 વર્ષના હોય તો એમ તે સાવ કેવા હોય, ઉંમરલાયક દેખાય, પરંતુ અત્યારના સમયમાં 60-70 વર્ષનો માણસ કામ કરી શકે એવું જ દેખાતો હોય છે. 1920માં સરેરાશ આયુષ્ય 40-41 વર્ષની આસપાસ હતું. જો વિદ્યાર્થી મિત્રો કે 1920માં કેટલા, 1920માં સરેરાશ આયુષ્યમાં 40-41 વર્ષની આસપાસ, જે આજે 63-64 વર્ષની આસપાસ થયેલ છે. એમ તે પહેલાં માત્ર માણસ 40-41ની આસપાસ આવે એટલે કામ કરી શકે નહીં એવું દેખાય, ત્યારે અત્યારનો માણસ 63-64 વર્ષની આસપાસ હોય તો પણ પોતે કેવો હેલ્થી જેવું દેખાય અને પોતે કામ થોડું કરી શકે એવું લાગે છે. ઉપરાંત કેટલાક કારણોસર જન્મદરમાં પણ ઘટાડો થયેલ નથી. એમ તે ઉપરાંત કેટલાક જે કારણોસર છે એના કારણે જન્મદરમાં ઘટાડો થયેલ નથી. એમ તે ઘણા એવા કારણો છે કે એના કારણે જન્મદર જે છે એમાં પણ શું થતો હોય છે, ઘટાડો થતો નથી. જેમ કે નિરક્ષરતા, અંધશ્રદ્ધા કે વહેમ, રૂઢિગત માન્યતાઓની પરંપરા, બાળ લગ્ન, ગરીબી, વિધવા પુનર્લગ્ન, નાના કુટુંબની આદર્શ ભાવનાઓનો અભાવ જેવા અનેક પરિબળોથી વસ્તી વધારો જોવા મળે છે. કારણ કે વિદ્યાર્થી મિત્રો અહીંયા શું કહે છે, કેટલાક કારણોસર જન્મદરમાં ઘટાડો થયેલ નથી. એટલે કેટલાક એવા પરિબળો છે કે એના કારણે વસ્તી દરમાં ઘટાડો થતો નથી. કારણ કે અત્યારના સમયમાં નિરક્ષરતા, એટલે કે નિરક્ષરતાનું પ્રમાણ સાવ ઘટી ગયું છે. અંધશ્રદ્ધાનું પ્રમાણ પણ સાવ ઘટી ગયું છે. અંધશ્રદ્ધાને વહેમમાં પણ કોઈ રહેતું નથી. રૂઢિગત માન્યતાઓની પરંપરા, રૂઢિગત માન્યતાઓ કે જે નાની સ્ત્રી હોય અને કદાચ વિધવા થઈ હોય તો એ ફરીથી લગ્ન ન કરી શકે, કાં તો નાની ઉંમરમાં શું કરવામાં આવે, છોકરીઓના મેરેજ કરી નાખવામાં આવે, તો આ પરંપરા પણ શું થઈ ગઈ છે, દૂર થઈ ગઈ છે. બાળ લગ્ન, તો બાળ લગ્ન પણ એ કે નાની ઉંમરમાં લોકોને જે મેરેજ કરી દેવાના હોય એના ઉપર પણ અંકુશ આવી ગયો છે. ગરીબી,
ગરીબી પણ થોડી ઓછી થવા લાગી છે. વિધવા પુનઃલગ્ન કે નાની ઉંમરમાં કોઈ સ્ત્રીનો પતિ મૃત્યુ પામે તો એની સાથે એ ફરીથી લગ્ન કરી શકે નહીં, પરંતુ અત્યારે એકી એક જ્ઞાતિઓમાં કોઈ પણ સ્ત્રી નાની ઉંમરમાં વિધવા થાય તો એ બીજી વખત લગ્ન કરી શકે. નાના કુટુંબની આદર્શ ભાવનાઓનો અભાવ. પહેલાં નાના કુટુંબ આટલી વસ્તીઓ શું કહે છે, નાના કુટુંબની આદર્શ ભાવનાઓનો અભાવ. એમ તે સાવ ઘરમાં આટલા જ માણસો, આના કારણે ગમે તે હોય તો શું કરે છે, એમ તે એ લોકો અભાવ એટલે ઘરમાં એક ભાઈ હોય તો બેન જોઈએ, બેન હોય તો ભાઈ જોઈએ. આ રીતે કરીને પણ દરેક જણ એક ભાઈને બેન કરી અને વસ્તી વધારો કરતા હોય છે. તો આવા વધારાને આવા પરિબળોને કારણે પણ વસ્તી વધારો જોવા મળે છે. વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યા પેદા થાય છે. એમથી વસ્તી વધારો થતાં કેટલાક વ્યવસ્થાપન એટલે કે એ લોકોને ધંધા રોજગાર, એ લોકોનો અભ્યાસ, એ લોકોનું જીવન ધોરણ, આ બાબતે પણ શું થવા લાગી છે, સમસ્યા. તો કઈ કઈ સમસ્યાઓ છે, તો જો વિદ્યાર્થી મિત્રો, ખોરાકની, પાણીની, રહેઠાણની, પર્યાવરણનું પ્રદૂષણ, સંરક્ષણ, રોજગારી, ટ્રાફિક નિયમન વગેરે, જેને ઉકેલ અનેક યોજનાઓ, તકેદારીના પગલાં તથા કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. એમ તે વસ્તી વધારાને કારણે સમસ્યાઓ, કારણ કે વિદ્યાર્થી મિત્રો ખાસ આ તમારો ચેપ્ટર જે છે એ ચેપ્ટર તમારે ધ્યાનથી સમજવા જેવું છે, કારણ કે આમાંથી પ્રશ્નો કેવી રીતના પૂછાય, તમે લખો કેવી રીતના, એ ખાસ વધારે જોવાનું છે. તો અહીંયા એમ કહેવા માગે છે કે વસ્તી વધારો થતાં કેટલીક વ્યવસ્થાપન બાબતની સમસ્યાઓ પેદા થાય છે. એટલે કે કેટલીક સમસ્યાઓ, વસ્તી વધી એટલે કેટલીક સમસ્યાઓ. કેવી સમસ્યાઓ? એક તો ખોરાક, વસ્તી વધે એટલે ખોરાકનું પણ પ્રમાણ વધે. વસ્તી વધે એટલે કે પાણીનું પણ સમસ્યા ઊભી થાય. રહેઠાણ એટલે કે રહેવા માટેની પણ સમસ્યા ઊભી થાય. પર્યાવરણનું પ્રદૂષણ એટલે કે આટલી વસ્તી હોય એટલે પર્યાવરણમાં પ્રદૂષણ પણ શું થવા લાગવાનું છે, પર્યાવરણમાં પણ પ્રદૂષણ થવાનું છે, એટલે કે વાતાવરણમાં પ્રદૂષણ ઊભું થાય. સંરક્ષણ એટલે કે લોકોનું રક્ષણ કરવું પણ વધારે પૂરતા રક્ષણ પણ કરવું શક્ય, સંરક્ષણ એટલે કે લોકોનું રક્ષણ કરવું પણ મુશ્કેલ બની જતું હોય છે. રોજગારી કે લોકોને શું કરવામાં આવે, બધા આવે. વિદ્યાર્થી મિત્રો એક તમને કહી દઉં કે પહેલાંના સમયમાં શું થતું કે ગમે તેને જોબ મળી જતી. કેમ? કારણ કે એ લોકોને શું હતું, શિક્ષિત વર્ગનું પ્રમાણ થોડું ઓછું હોય એટલે ગમે તે એમાં કોમ્પિટિશન હતી નહીં, અને એના કારણે જે પોતાનું ડિગ્રી લઈને બહાર નીકળે તો એને ગમે તે જગ્યાએ જોબ મળી રહેતી. અત્યારનો સમય એવો છે કે ઘર દીઠ ડૉક્ટરને એન્જિનિયર ઘર દીઠ વિદ્યાર્થી મિત્રો જોવા મળે છે. જે જગ્યાએ જાઓ, મારો છોકરો એન્જિનિયર, ડૉક્ટર કે બીજી કોઈ લાઈનમાં, કે બધા એકથી કોમ્પિટિશનમાં બાળકોને ભણાવતા હોય. તો આના કારણે રોજગારની પણ સમસ્યા ઊભી થઈ છે. ટ્રાફિક નિયમન, એ તો વિદ્યાર્થી મિત્રો તમે ને હું બધા જાણીએ છીએ કે જેટલી વસ્તી વધારો, કારણ કે રોડ ઉપર નીકળ્યા નથી અને ટ્રાફિક જામ દેખાતો જ હોય છે. તો આ બધી સમસ્યાઓને કારણે કાયદાકીય જોગવાઈ પણ કરવી પડે છે. તો આવી કાયદાકીય જોગવાઈ પણ મુશ્કેલ ભરી હોય એવી કાયદાકીય જોગવાઈ આપણે સરકારને કરવી પડે છે. બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ પુરુષની ઉંમર 21 વર્ષ અને સ્ત્રીની ઉંમર 18 વર્ષ લગ્ન માટે નક્કી થયેલ છે. તે પહેલાં લગ્ન કરવો એ ગુનો છે. ખાસ વિદ્યાર્થી મિત્રો પરીક્ષામાં તો આવે તો તમે લખી શકો, પરંતુ જીકે માટે પણ મોસ્ટ આઈએમપી કે બાળ લગ્ન પ્રતિબંધ ધારા મુજબ, એટલે કે સરકારના બાળ લગ્ન જે પ્રતિબંધનો નિયમ કાઢવામાં આવ્યો છે એમાં અત્યારના રૂલ્સ પ્રમાણે પુરુષની ઉંમર કેટલી હોવી જોઈએ, 21, અને સ્ત્રીની ઉંમર કેટલી હોવી જોઈએ, 18 વર્ષ. તો 21 વર્ષનો પુરુષ અને 18 વર્ષની સ્ત્રી હોય તો જ લગ્ન કરી શકે. અને એના પહેલાં જો લગ્ન કરવામાં આવે અને જો કોઈ કાયદાકીય રીતે કોર્ટમાં કેસ કરે તો એ લોકોને શું થાય, કાયદાકીય એમ તે સજાને પાત્ર થાય. કારણ કે વિદ્યાર્થી મિત્રો પહેલાંના સમયમાં આપણી દાદા વખતની વાત કરવામાં આવે તો એ વખતે શું કરવામાં આવતું વિદ્યાર્થી મિત્રો કે નાની ઉંમરમાં 10 વર્ષના થયા તો લગ્ન કરી નાખો. અમુક તો એમ કહે છે અમને લગ્ન ક્યારે કર્યા એ જ પણ ખબર નથી. કેમ કે બાલ્ય અવસ્થામાં એકના સાથે 3-4 જણને શું કરવામાં આવતા, લગ્ન કરી દેવામાં આવતા. પરંતુ અત્યારે વસ્તી વધારાનો દર વધારે ને વધારે આગળ વધતો જતો હોવાથી સરકારે શું કર્યું છે કે
પુરુષની ઉંમર 21 વર્ષની હોય અને સ્ત્રીની ઉંમર 18 વર્ષની હોય ત્યાર પછી જ લગ્ન કરે, નહીંતર જો પહેલાં કરવામાં આવે તો એ કેવો ગુનેગારને પાત્ર ગણાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ લેક્ચરમાં વસ્તી વૃદ્ધિનો દર, 2 સદી પહેલાં વસ્તી વૃદ્ધિ કે કેમ ઓછી હતી તે, અને અત્યારના સમયે વસ્તીમાં વધારો કઈ રીતે વધારે થયો છે તે જોયું. હવે પછી વિદ્યાર્થી મિત્રો, આપણે ભારતીય જનસંખ્યાની સ્થિતિ જાણી અને તેનું અર્થઘટન કરીશું, એટલે કે કેટલું ટકા વધ્યું, કેટલી વસ્તીમાં વધારો થયો. કારણ કે આપણે માત્ર થોડા જ આંકડા જોયા. હવે ફરીથી જે આપણે આંકડા, કારણ કે આમાં શું જોયું, અહીંયા આંકડા સાથે આપણને જે બતાવ્યું છે એ આવતા લેક્ચરમાં જોઈશું. ધન્યવાદ.